સુરતના હજીરા કાંઠા વિસ્તારમાં જમીન મુદ્દે ફરી એકવાર વિવાદ ગરમાયો છે। હજીરા, જૂનાગામ, સુવાલી, રાજગીરી અને દામકા ગામના લોકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જાન દેંગે જમીન નહીં દેંગેના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોએ ખાનગી કંપનીઓ પર ગેરકાયદેસર જમીન કબજાનો આરોપ લગાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। કાંઠા વિસ્તારના ગામ લોકોએ આજે કલેક્ટર કચેરીએ ધામા નાખી પોતાની માંગણીઓ રજૂ કરી હતી। ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે હજીરા વિસ્તારની ખાનગી કંપનીઓ દ્વારા હજીરા, જૂનાગામ, સુવાલી, રાજગીરી અને દામકા ગામની જમીનો પર બેફામ ગેરકાયદેસર કબજા કરવામાં આવી રહ્યા છે। વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે આ જમીનો પર થઈ રહેલા કબજાઓના કારણે પશુપાલન સાથે જોડાયેલા પરિવારોના જીવન નિર્વાહ પર ગંભીર અસર પડી રહી છે અને તેમનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ રહ્યું છે। આ ઉપરાંત તેના ખાડીના ખારાપાટ વિસ્તારને સરકાર દ્વારા કંપનીઓને ફાળવવાના નિર્ણયનો પણ ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો। જાન દેંગે જમીન નહીં દેંગેના સૂત્રોચ્ચાર સાથે લોકોએ પોતાની જમીન અને હક્કોની રક્ષા માટે લડત ચાલુ રાખવાની ચેતવણી આપી હતી। હાલ ગ્રામજનોએ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય તપાસ અને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે। અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। તમામ ગામ લોકો થઈ કે ભાઈ આ મહાકાય ઉદ્યોગોને જે સરકાર તરફથી જે જગ્યા ફાળવવામાં આવી છે અને એની રજૂઆત માટે અમે આવ્યા છે કે આવી કિંમતી જમીન સરકારી અને ગામની નજીકની જમીન હોય તો એમને બચાવવા માટેનો ગામ લોકોનો પૂરો પ્રયાસ છે કે આવી જમીનો તમે કંપનીને ના આપો અને ગામ લોકોનો વિકાસ થાય, કારણ કે પશુપાલકો પર જીવતું ગામ છે। એના માટે અમે આજે કલેક્ટર સાહેબ અમારે અત્યારે 518 જે સરકારી સર્વે નંબર છે એની અંદર લગભગ 500 વીઘાની આજુબાજુ જમીન કંપનીએ એક્વાય કરી છે। સરકાર પાસે અમારી એટલી જ માંગણી છે કે સાહેબ તમે એ લોકોને એની આગળની જમીન ખેડૂતોની પોતાની માલિકીની જગ્યા છે એ જમીન વેચાણ લઈને પણ કંપનીએ જો કરવું હોય તો એની અંદર ટાઉનશીપ બનાવી શકે છે, પરંતુ સરકારી આવી જમીન મહામૂલી જમીન જો રવા દેવામાં આવે તો ઘણા ગામ લોકોનું અંદર રોજીરોટી મળે એ અમારો ઉદ્દેશ છે। અને તેના ખાડીની અંદર જે અમારા પાણીનો નિકાલ થાય છે એ મોટી ખાડી છે અને આજુબાજુનું તમામ ગામનું પાણી એ ખાડીથી દરિયા મારફતે ચાલી જાય છે। જો એમાં પાણીનો વેર બંધ થઈ જશે તો ગામ લોકોનું અસ્તિત્વ જોખમમાં મુકાય એવી પરિસ્થિતિ છે।